દેશના નાગરિકોને સસ્તો અને ઝડપી ન્યાય મળી રહે તે માટે રાજકોટમાં ગુજરાત હાઈકોર્ટની બેન્ચ સ્થાપવાની પ્રબળ માંગ સાથે ઉપલેટા બાર એસોસિએશન દ્વારા પ્રતિક ઉપવાસ પાડવામાં આવ્યા હતા। સૌરાષ્ટ્ર કચ્છના તમામ બાર એસોસિએશનના એલાનને પગલે ઉપલેટાના વકીલો ન્યાયિક કાર્યવાહીથી સંપૂર્ણપણે અડગા રહ્યા હતા અને મામલતદાર મારફતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર હાઈકોર્ટના કુલ કેસોમાંથી 40% કેસો માત્ર સૌરાષ્ટ્ર કચ્છના હોય છે, જેથી રાજકોટમાં બેન્ચ સ્થાપવાથી પક્ષકારોને સમય અને નાણાં બચશે તેમજ અમદાવાદ સુધી લાંબી મુસાફરીમાંથી મુક્તિ મળશે। ભૂતકાળમાં સૌરાષ્ટ્ર બેન્ચ કાર્યરત હોવાથી રાજકોટમાં પૂરતી ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ હોવાથી માંગ વ્યાજબી હોવાનું જણાવી ઇન્ચાર્જ પ્રમુખ વિરલ એસ કાલાવડિયા અને સેક્રેટરી કે.એમ. બારૈયાએ સરકાર સમક્ષ માંગણી સરવૈયા સ્વીકારવા અપીલ કરી છે। મામલતદાર શ્રીને આવેદનપત્ર આપી અને રાજકોટ મુકામે જે ગુજરાત હાઈકોર્ટની બેન્ચ ફાળવવા માટે આવે એવી માગણી અર્થે આજની આ ઉપલેટા બાર એસોસિએશન દ્વારા ઉપલેટા મામલતદાર શ્રીને એક આવેદનપત્ર આપવામાં આવેલું હતું અને એના ઉપક્રમે આજરોજ બધા વકીલો નામદાર કોર્ટ કાર્યવાહીથી પણ અલિપ્ત રહેવાનું